નમસ્કાર દોસ્તો, ગુજુ ક્રિકેટમાં આપનું સ્વાગત છે અને આજે આપણે એવી ટીમ વિશે વાત કરીશું જેનું નામ સાંભળીને સામેની ટીમના પરસેવો છૂટી જાય છે અને પાછળથી ભીનું પણ થઈ શકે છે. એવી ટીમ જે ભારત નહીં પણ કોઈ પણ ટીમ સામે T20 ક્રિકેટ રમશે તો જીતીને જ બહાર આવશે. તો તમે સમજી શકો છો કે હું કઈ ટીમ વિશે વાત કરી રહ્યો છું. આ વિશેષ શ્રેણીમાં અમે મુંબઈ ટીમનું રિવ્યૂ કરીશું, જે ખરેખર વિશ્વને હચમચાવી દે તેવી ટીમ છે. જો કે તેઓ 2025માં IPL રમવા જઈ રહ્યા છે, પણ 2024માં પણ એ સેમ જ ટીમ હતી, પરંતુ તે સમયે ડ્રેસિંગ રૂમમાં હાર્દિક પાંડ્યા અને રોહિત શર્મા વચ્ચે કાંડ થઈ ગયો હતો. તેને કારણે મુંબઈનો કાફલો બરબાદ થઈ ગયો હતો. પરંતુ તમને જાણો છો, આ ટીમ ફક્ત ટ્રોફી જીતવામાં જ માને છે અને જેમાં સામ દામ દંડ ભેદ જે કરવું પડે એ કરી શકે છે. જેમ કે રોહિત શર્માને કેપ્ટનશીપમાંથી કાઢી નાખવો અને IPLની ભરી બજારમાં હાર્દિક પાંડ્યાને ગુજરાતમાંથી મુંબઈની ટીમમાં ખેંચી લાવવો. હમણાં થોડા સમય પહેલાં મુંબઈની છોકરીએ WPL ટ્રોફી અંબાણીજીને ટ્રાન્સફર કરી છે અને હવે બધાની નજર IPLના છોકરા ઉપર છે કે મુંબઈની ટીમ શું કરશે. જો તમે મુંબઈ અને રોહિતના ફેન છો તો આ વિડીયોને તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ભાઈ. આ ટીમની તાકાત એ છે કે તેની પાસે ભરીના સુપરસ્ટાર ખેલાડીઓ છે, જેમ કે T20 વર્લ્ડ કપ જીતનાર રોહિત શર્મા પણ અહીંથી જ રમવાના છે. ઇન્ડિયન T20 ક્રિકેટના કપ્તાન સૂર્યકુમાર યાદવ પણ અહીંથી રમવાના છે. ભારતીય ટેસ્ટ ક્રિકેટના કપ્તાન બુમરાહ પણ અહીંથી રમવાના છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમનો સૌથી મોટો ખતરનાક ખેલાડી હાર્દિક પંડ્યા પણ અહીંથી જ રમવાના છે. એટલું જ નહીં, ચેમ્પિયન ટ્રોફીમાં ન્યૂઝીલેન્ડને ફાઇનલ સુધી પહોંચાડનાર ખેલાડી પણ અહીંથી જ રમવાના છે. ભાઈ તિલક વર્મા પણ આ ટીમનો હિસ્સો છે અને તમે ખાસ કરીને જોવા જાઓ તો અડધી ભારતીય ટીમ મુંબઈમાં છે. ગયા વખતે પણ લગભગ આ જ ટીમ હતી, પરંતુ છેલ્લી વખત જ્યારે હાર્દિક પાંડ્યા કેપ્ટન બન્યો, ડ્રેસિંગ રૂમમાં પણ ખરાબ સમાચાર આવી રહ્યા હતા, પરંતુ આ વખતે તમામ મુદ્દાઓ સોલ્વ થઈ ગયા છે. પોઈન્ટ નંબર 2, આપણે એ પણ જાણી લઈએ કે આ ટીમનો વીક પોઈન્ટ શું છે. હવે ક્રિકેટમાં ઇન્જર્ડ થયેલા બુમરાહ હાલ તો મુંબઈ માટે મેચ રમી શકે તેવી પોઝિશનમાં નથી, કેમ કે એપ્રિલ સુધી હજી કોઈ પણ મેચ રમી શકે તેમ નથી. બુમરાહને જવાના સમાચારથી તેના ફેનમાં ઘણો આઘાત લાગે એવું છે. એક ખેલાડી જેના પર મુંબઈને ઘણો ભરોસો હતો તે જ હતો અફઘાનિસ્તાનનો અલા ગઝનફર. તે પણ ઈજાના કારણે આ ટુર્નામેન્ટમાંથી બહાર છે. તેમ છતાં તેને લગભગ 5 કરોડ રૂપિયા ખર્ચીને અલા ગઝનફરને ખરીદો હતો, પરંતુ તેની ગેરહાજરીને કારણે મુંબઈને ફટકો તો લાગશે, કારણ કે તે સમયે અન્ય જગ્યાએ પૈસાનો ઉપયોગ કરીને કોઈ સારા ખેલાડીને ખાસ ખરીદો હોત. હવે મિડલ ઓવરમાં રન રોકી શકે તેવો કોઈ બોલર દેખાતો નથી. ટ્રેન્ટ બોલ્ટ સિવાય અન્ય મુંબઈના વિદેશી ખેલાડીઓને આ લીગનો અનુભવ નથી. આ વાત મુંબઈને પણ ખબર છે. બીજી સમસ્યા, સૂર્યકુમાર યાદવનું ફોર્મ, જે ભારતીય T20 ક્રિકેટનો કેપ્ટન છે. પોઈન્ટ નંબર 3, મુંબઈ ટીમની તમામ સમસ્યાનું સમાધાન એક જ ગાયા થઈ જાય જો જસપ્રીત બુમરાહ ફરીથી ટીમમાં આવી જાય. હવે મુંબઈની આક્રમક બોલિંગ ઉપર નજર નાખીએ તો નવા બોલથી શરૂઆતમાં ટ્રેન્ટ બોલ્ટ અને દીપક ચહર, અને ડેથ ઓવરમાં તો બુમરાહ ઘાતક બોલર મમરા ભરી દેવો. બેટિંગ અને બોલિંગ વિશે તો બહુ વાત કરી, પરંતુ હજુ સુધી કોઈએ તેના પર ચર્ચા કરી નથી કે જે મને લાગે છે કે ટુર્નામેન્ટ શરૂ થયા પછી થશે. મુંબઈ સામે મેચ હારી જશે ને RCB ને બધા ગારું દેશે. હવે તમે વિચારો કે મુંબઈને RCB સાથે શું લેવા દેવા. હવે તમને ખબર હશે કે મુંબઈ પાસે એક એવો ખેલાડી છે જે ગયા વર્ષે બેંગ્લોરમાંથી રમ્યો હતો, જે છે વિલ જેક્સ. બધાને એમ હતું કે આ વર્ષે પણ તે RCB માંથી જ રમશે, પણ હવે આ વખતે તે મુંબઈમાંથી રમવાનો છે ભાઈ. અને આ ખેલાડી બહુ ખતરનાક છે. જો ચાલી ગયો ને તો RCB ને ધોરા દિવસે પણ તારા દેખાડી શકે છે. હો ભાઈ, તમારા મતે મુંબઈનો સુપરસ્ટાર ખેલાડી કોણ હશે? હું તો હાર્દિક પંડ્યા અને તિલક વર્માને ચૂઝ કરીશ, પણ ઓરેન્જ કેપની રેસમાં કોણ હશે? શું કેવું? રોહિત શર્મા પણ હશે? તમારો અભિપ્રાય મને કમેન્ટ કરીને ખાસ કરીને જણાવો.